મારું નામ આકાશ છે. આજે હું આ અંધારા ઓરડામાં બેઠો હતો. મેં મારી આંખો પર હાથ રાખી દીધા હતા. મારે રોશનીની ખૂબ જરૂર હતી, પણ રોશની ક્યાંથી લાવું? જે વ્યક્તિએ હંમેશા મારું ધ્યાન રાખ્યું, હંમેશા મારી પસંદ વિશે વિચાર્યું, મેં પોતે જ તેનાથી અંતર બનાવી લીધું હતું. હું મારા માતા પિતાનો એકમાત્ર દીકરો હતો. મારા પિતાજી મારી સ્કૂલની બહાર આઈસ્ક્રીમની લારી લગાવતા હતા. ઉનાળાની મોસમ હતી. તેમની આઈસ્ક્રીમ સારી વેચાઈ રહી હતી. મારા પિતાજીએ મને ભણાવવા ગણાવવા માટે, મારી દરેક ઈચ્છા પૂરી કરવા માટે પોતાના જીવનમાં ઘણા પ્રયત્નો કર્યા હતા. એક હું હતો જે હંમેશા તેમનાથી નારાજ રહેતો હતો, માત્ર એ વાત પર કે તેઓ ગરીબો જેવા દેખાય છે, ગરીબો જેવું જીવન જીવી રહ્યા છે. આટલા આધુનિક જમાનામાં પણ જૂની વિચારસરણી રાખે છે. જોકે મારી ઉંમર હજી એટલી નહોતી, પણ મને મારા પિતા સાથે વાત કરવામાં પણ નફરત થતી હતી. હું હાઈસ્કૂલમાં ભણતો હતો. જ્યારે હું 8મા ધોરણમાં હતો, ત્યારે મારો આ સ્કૂલમાં પ્રવેશ થયો હતો, જેની બહાર મારા પિતાજી આઈસ્ક્રીમ વેચતા હતા. હવે હું સ્કૂલમાંથી બહાર નીકળ્યા પછી જ્યારે મારા પિતાજીને કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમ વેચતા જોતો, ત્યારે મને તેમના પર ખૂબ ગુસ્સો આવતો. મેં ક્યારેય કોઈને કહ્યું ન હતું કે આ આઈસ્ક્રીમ વેચનાર માણસ મારા પિતા છે. મને મારા કાકાજી ખૂબ ગમતા હતા. તેઓ અમીર માણસ હતા. તેમના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. કાકાજી જ્યારે પણ અમારા ઘરે આવતા ત્યારે કહેતા કે તું મારી સાથે શહેર ચાલ, તે શહેરની સ્કૂલમાં તારો પ્રવેશ કરાવી દઈશ. પણ મા અને પિતાજી ક્યારેય મને પોતાનાથી દૂર જવા દેતા ન હતા. એક દિવસ મારો ઘરમાં ખૂબ મોટો ઝઘડો થયો. બીજા દિવસે મા અને પિતાજીએ મારો સામાન પેક કરીને મને જાતે જ કાકાજીને ત્યાં મોકલી દીધો. જ્યારે હું ત્યાં ગયો તો થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું, પણ થોડા દિવસો પછી અચાનક મને મારા માતા પિતાની યાદ આવવા લાગી. હું અહીં પૂરા 5 વર્ષ રહ્યો. એક દિવસ અચાનક મારી માનો ફોન આવ્યો કે બેટા, તારા પિતાજીના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, ઘરે આવી જા. તે અંતિમ સમયે તારી સાથે કંઈક વાત કરવા માંગે છે. હું જેવો ઘરે આવ્યો તો મેં જોયું કે પિતાજી અમારા ઘરના એ તૂટેલા ખાટલા પર સૂઈ રહ્યા હતા, જેના પર તેઓ અવારનવાર સૂતા હતા. અને મારા માટે તેમણે નાનું દીવાન બનાવડાવ્યું હતું, જેમાં હું આરામથી સૂતો હતો. મારો એ દીવાન હજી પણ એવો ને એવો જ મારા રૂમમાં રાખેલો હતો. એનો મતલબ કે છેલ્લા 5 વર્ષથી કોઈએ મારા સામાનનો ઉપયોગ કર્યો ન હતો. પિતાજીની હાલત ખૂબ ખરાબ હતી. તેમના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. તેમની આવી હાલત જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું જેવો તેમની બાજુમાં જઈને બેઠો, પિતાજીએ મારા કાનમાં એવી વાત કહી જે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બસ પછી જે મારા આંસુ નીકળવાનું શરૂ થયું, તે અટકવાનું નામ જ નહોતા લઈ રહ્યા. હું બાળપણથી જ મારા પિતાને કોઈ ને કોઈ એવું કામ કરતા જોઈ રહ્યો હતો જેના પર મને હંમેશા શરમ આવતી હતી. મારા પિતાજી અને મારા કાકાજી માત્ર 2 જ ભાઈ હતા. કાકાજી શહેરમાં રહેતા હતા અને અમે લોકો મિર્ઝાપુરના એક નાના ગામમાં રહેતા હતા. મારા પિતાજીએ બાળપણથી જ મહેનત મજૂરી કરી હતી, તેથી હજી સુધી તેઓ સફળ થયા ન હતા. જ્યારે મારા કાકાજી હંમેશા દરેક બાબતમાં ચાલાક રહ્યા હતા. તેમના બંને દીકરા લગભગ મારાથી ઉંમરમાં નાના હતા. હું મારા ગામની એક એવી શાળામાં ભણતો હતો જે ગામના સૌથી અમીર લોકોના બાળકો ભણતા હતા. શરૂઆતથી જ મારા પિતાજીએ મારા ઉછેરમાં કોઈ કમી રાખી ન હતી. અમે જે ગલીમાં રહેતા હતા ત્યાં અમારાથી પણ વધુ ગરીબ લોકો રહેતા હતા. તેમ છતાં મારા પિતાજી મારા માટે સૌથી સારા અને મોંઘા કપડાં ખરીદીને લાવતા હતા. હું મારી માને જે વસ્તુ ખાવા માટે કહેતો, તે મને તરત જ બનાવી આપતી. તે બંને મળીને હંમેશા મારું ખૂબ ધ્યાન રાખતા હતા. તેમણે બાળપણથી જ મારો પ્રવેશ ગામની સારી અને ખાનગી શાળામાં કરાવ્યો હતો. પછી જ્યારે મારી ઉંમર 7 વર્ષની થઈ ત્યારે મને ધીમે ધીમે સમજ આવવા લાગી હતી. કારણ કે હું જે શાળામાં ભણતો હતો ત્યાં કોઈ જમીનદારનો દીકરો આવતો, તો કોઈ સરપંચનો દીકરો હતો, તો કોઈ શહેરમાં નોકરી કરનારનો દીકરો હતો. અને હું શું હતો? હું બાળપણથી લઈને અત્યાર સુધી મારા પિતાજીને આઈસ્ક્રીમ વેચતા જ જોઈ રહ્યો હતો. ક્યારેક મહેનત મજૂરી કરતા જોતો, તો ક્યારેક ગામના ખેતરોમાં ખેતી કરતા જોતો હતો.
મેં જોયું કે મારા કાકાજી જ્યારે અમારા ઘરે આવતા હતા ત્યારે મોટી ગાડીમાં બેસીને આવતા હતા. તેઓ જ્યારે જ્યારે અમારા ઘરે આવતા શહેરના મોંઘા રમકડા મારા માટે લઈને આવતા. જ્યારે મારા પિતાજીએ પણ મને ક્યારેય કોઈ વસ્તુ માટે દર્શાવ્યું ન હતું. તેમ છતાં મને મારા શાળાના બાળકોનું જીવન અને મારા કાકાના બાળકોનું જીવન વધુ સારું લાગતું હતું. મારી શાળામાં હાજર બાળકોના પિતા જ્યારે તેમને લેવા આવતા હતા, કોઈ બાઇક પર આવતું તો કોઈ મોટી ગાડીમાં આવતું હતું અથવા કોઈનો નોકર તેને લેવા આવતો હતો. મને આ બધું જોઈને ખૂબ સારું લાગતું હતું. મારે તો ઘરે પગપાળા જ જવું પડતું હતું, કારણ કે શાળાથી અમારું ઘર વધુ દૂર ન હતું. આથી બાળપણથી જ હું આસપાસના બાળકો સાથે જ ઘરે આવી જતો હતો. મને મારા માતા કે પિતામાંથી કોઈ પણ ન તો શાળાએ મૂકવા આવતું હતું અને ન તો લેવા આવતું હતું. મારું જીવન શાંતિથી પસાર થઈ રહ્યું હતું. મારી દરેક ઈચ્છા પૂરી થઈ રહી હતી. તેમ છતાં મને બીજા બાળકોનું જીવન વધુ સારું લાગતું હતું. અવારનવાર બાળકો શાળામાં વાતો કરતા કે મારા પિતા બિઝનેસમેન છે, મારા પિતા જમીનદાર છે, મારા પિતા સરપંચ છે. તેમની વાતો સાંભળીને મને ખૂબ સારું લાગતું હતું. જ્યારે મને પોતાના પર શરમ આવતી હતી કે મારા પિતા શું કરે છે. તેઓ તો એક સામાન્ય માણસ છે, ગરીબ માણસ છે, મહેનત મજૂરી કરનાર માણસ છે અને સૌથી વધુને ઉનાળામાં આઈસ્ક્રીમની લારી લગાવે છે. મેં ક્યારેય મારા પિતા વિશે મારા મિત્રોને કંઈ કહ્યું ન હતું. પછી ધીમે ધીમે સમય પસાર થતો ગયો. હું યુવાન થઈ ગયો. જે શાળામાં હું ભણતો હતો તે માત્ર 8મા ધોરણ સુધી જ હતી. જ્યારે તે પૂરું થયું ત્યારે પિતાજીએ મારો પ્રવેશ બીજી શાળામાં કરાવી દીધો, જે શાળાની બહાર તેઓ આઈસ્ક્રીમની લારી લગાવતા હતા. તે મિર્ઝાપુરની સૌથી સારી અને મોંઘી શાળા હતી, જેની ફી પણ બાકીની શાળાઓ કરતાં મોંઘી હતી. પિતાજી કહેતા કે હું તને ખૂબ ભણાવીશ, તારા બધા સપના પૂરા કરીશ. ઇન્ટર સ્કૂલમાં પૂરું કર્યા પછી હું તારો પ્રવેશ શહેરની સૌથી મોટી યુનિવર્સિટીમાં કરાવીશ. હું પિતાજીની વાતો શાંતિથી સાંભળતો રહેતો. મા પણ ઢગલાબંધ સપના પોતાની આંખોમાં સજાવીને બેઠી હતી. અત્યારે તો હાલ હું ભણી રહ્યો હતો. અહીં મારો 9મા ધોરણમાં પ્રવેશ થયો હતો. મારો અભ્યાસ ખૂબ સારો ચાલી રહ્યો હતો. અહીંના પણ ઘણા અમીર છોકરાઓ મારા મિત્રો બની ગયા હતા. આ શાળામાં આવીને મને પોતાના પર વધુ ગર્વ થતો હતો. હું પહેલા જે શાળામાં ભણતો હતો ત્યાં પણ હંમેશા મારા સારા માર્ક્સ આવતા હતા અને અહીં પણ 9મું ધોરણ પૂરું થયા પછી હું આખી શાળામાં ટોપ કરી ચૂક્યો હતો. જેમ જેમ મને અભ્યાસમાં પ્રગતિ મળતી જતી હતી તેમ તેમ મારામાં ઘમંડ આવતો જતો હતો. મને ફક્ત મારા મિત્રો જ સારા લાગતા હતા. હું ક્યારે મારા કોઈ પણ મિત્રને મારા ઘરે લઈને આવ્યો ન હતો. હું નહોતો ઈચ્છતો કે મારા બધા મિત્રોને ખબર પડે કે હું આ નાના ઘરમાં રહું છું, તો મારી ઘણી બેઇજ્જતી થશે. આ શાળામાં ભણતા મને લગભગ 3 વર્ષ વીતી ગયા હતા. હવે મારું ફાઇનલ યર પૂરું થવાનું હતું. હું આખી શાળાનો ટોપર રહ્યો હતો. આટલા વર્ષોમાં મેં હજુ સુધી મારા પિતાજી સાથે વ્યવસ્થિત રીતે વાત કરી ન હતી. હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતાજીને પ્રેમ કરતો હતો. તેમની પાસે નાની નાની માંગણીઓ કરતો હતો. પણ જેમ જેમ હું મોટો થતો ગયો, મને સમજણ આવી, તેમ તેમ મેં મારા પિતાજીથી અંતર બનાવવું શરૂ કરી દીધું હતું. મને મારા પિતાજીના ફાટેલા કપડાથી નફરત હતી, આ નાના ઘરથી નફરત હતી અને મારા માતા પિતાના રહેન સહનથી નફરત હતી. હું ઈચ્છતો હતો કે આપણે પણ મોટા લોકોની જેમ રહીએ, આપણું જીવન જીવીએ. પણ એ શક્ય ન હતું. અવારનવાર કાકાજી અમારા ઘરે આવતા તો મારા માટે ઘણા બધા ગિફ્ટ્સ લઈને આવતા. હવે તો તેમના બંને દીકરા યુવાન થઈ ગયા હતા. બંને ભણવામાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે તેઓ હવે અમારા ઘરે નહોતા આવતા. કાકીને તો અમારે ત્યાં આવવું બિલકુલ પસંદ ન હતું. તેથી મેં તેમને અવારનવાર અમારા સંબંધીઓના લગ્નમાં જ જોયા હતા. તેઓ ક્યારેય અમારા ઘરે નહોતા આવ્યા. હું પિતાજી સાથે તો વાત કરવાનું પણ પસંદ નહોતો કરતો. તેમની તરફ જોવાનું પણ પસંદ નહોતો કરતો. જોકે તેઓ મારી સાથે વાત કરવાનો ઘણો પ્રયત્ન કરતા. મારી વધતી ઉંમરની સાથે સાથે તેમને મારાથી ઘણી બધી આશાઓ પણ થવા લાગી હતી. પણ મને તેમની આશાઓથી કોઈ મતલબ ન હતો. જેટલું અંતર રહેશે
તેટલું મારા માટે સારું છે. હું હંમેશા માને કહેતો કે આપણે પણ શહેર જઈએ, કાકાજીના ઘરે જઈએ. પણ મા દર વખતે ના પાડી દેતી. બેટા, તે મોટા લોકો છે, તેઓ અહીં આવી જાય છે, તેમને આવવા દો. પણ આપણી એટલી હેસિયત નથી કે આપણે તેમના ઘરે જઈ શકીએ. કાકાજી જ્યારે પણ અમારા ઘરે આવતા, કહેતા કે બેટા, મારી સાથે મારા ઘરે ચાલ. તું ભણવામાં ખૂબ હોશિયાર છે, હું તને શહેરમાં એડમિશન અપાવી દઈશ. તું ત્યાં અમારાથી ભણશે. જ્યારે તારી નોકરી લાગી જાય ત્યારે તારા માતા પિતાને પણ ત્યાં બોલાવી લેજે. મને કાકાજીની આ વાત બિલકુલ સાચી લાગતી હતી. મેં આ વિશે ઘણી વાર મારી મા સાથે વાત કરી હતી કે મને અહીંથી શહેર મોકલી દો, કાકાજીના ઘરે. પિતાજી અને મા સ્પષ્ટ ના પાડી દેતા કે તું અમારો એક જ તો દીકરો છે, અમે તને અમારાથી દૂર ન કરી શકીએ. તેઓ ક્યારેય મને કાકાજીના ઘરે મોકલવા માટે તૈયાર જ ન થયા. અને હું ઈચ્છતો હતો કે હું ઝટપટ ત્યાં જતો રહું. આમ પણ અહીં રાખ્યું જ શું હતું? મને મારા માતા પિતા સાથે રહેવું બિલકુલ ગમતું ન હતું. મારા મિત્રો સાથે જૂઠું બોલવું પડતું હતું. મારું ઘર તેમનાથી છુપાવવું પડતું હતું. મારા પિતા વિશે પણ તેમનાથી છુપાવવું પડતું હતું. આખરે હું આવું ક્યાં સુધી કરતો? શહેર જતો રહે તો કાકાજીના આલીશાન ઘરમાં રહેતો, તેમના બાળકોની જેમ રંગીન જિંદગી જીવતો. પણ મારા માતા પિતા તો આ વાત માટે બિલકુલ રાજી નહોતા થઈ રહ્યા. એક દિવસ હું મારા ક્લાસમાં બેઠો હતો, જ્યારે ક્લાસના બાળકો કહેવા લાગ્યા કે આપણા સૌના પિતાને કારણે જ આજે આપણે ભણી ગણીને અહીં સુધી પહોંચ્યા છીએ. તેમણે કેટલી મહેનતથી આપણને ભણાવ્યા ગણાવ્યા. મારો એક મિત્ર કહેવા લાગ્યો કે હું તો ઈચ્છું છું કે આપણે આપણી શાળામાં એક કાર્યક્રમ રાખીએ જ્યાં આપણે આપણા પિતાને એવોર્ડ આપવો જોઈએ. આમ પણ 1 મહિના પછી ફાધર્સ ડે આવવાનો છે, ત્યારે જ આ ફંક્શન રાખી લઈએ. મેં તેની વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો, પણ હું સંપૂર્ણપણે પરેશાન થઈ ગયો હતો. ઘરે આવીને હું શાંતિથી ગેલેરીમાં બેઠો હતો. મારું મગજ બિલકુલ કામ નહોતું કરી રહ્યું. આજે ક્લાસમાં જે વાતચીત થઈ હતી તેણે મારા મગજને સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. મને બિલકુલ સમજાતું ન હતું કે હું શું કરું. ફાધર્સ ડેના દિવસે લોકો મારા પિતા વિશે પૂછશે તો હું કોઈને શું કહીશ? મને સમજાતું ન હતું કે હું આ મામલાને કેવી રીતે રોકું. હું નહોતો ઈચ્છતો કે અમારી શાળામાં ફાધર્સ ડે ઉજવાય. જો કોઈને પણ મારા પિતાજી વિશે ખબર પડી ગઈ તો ચોક્કસપણે મારી ખૂબ બેઇજ્જતી થશે અને સાથે જ મારા મિત્રો પણ મારી મજાક ઉડાવશે. કારણ કે અવારનવાર મેં તે લોકોને એ જ કહ્યું હતું કે હું એક મધ્યમ વર્ગના પરિવારમાંથી છું. ના તો અમે બહુ ગરીબ છીએ અને ના તો અમે બહુ અમીર છીએ. અને હવે તો હું જે શાળામાં ભણતો હતો તેની બહાર પિતાજી આઈસ્ક્રીમ વેચતા હતા. હું શાળામાંથી નીકળતી વખતે પિતાજી તરફ ફરીને પણ નહોતો જોતો, કારણ કે તેમનું ત્યાં આઈસ્ક્રીમ વેચવું મને બિલકુલ પસંદ ન હતું. જ્યારે તેઓ તે જગ્યાએ જ ઘણા સમયથી આઈસ્ક્રીમ વેચતા આવી રહ્યા હતા. મારા બધા જૂઠાણા બધાની સામે આવી જશે. બસ આ જ વિચારીને મારો જીવ નીકળી રહ્યો હતો. મમ્મી ધીમે ધીમે ચાલતી ગેલેરી પાસે આવી. તે કંઈક કહે તે પહેલાં હું ગર્જના કરીને ઊભો થયો અને બૂમ પાડીને કહેવા લાગ્યો, મમ્મી, તમે તમારા પતિને એક વાત સારી રીતે સમજાવી દો કે તેઓ મારી સ્કૂલની બહાર આઈસ્ક્રીમ ન વેચે. બીજી ઘણી જગ્યાઓ છે જ્યાં તેઓ પોતાની લારી લઈને જઈ શકે છે. જો મારા મિત્રોને ખબર પડી ગઈ કે આઈસ્ક્રીમવાળા અંકલ મારા પિતા છે તો મારી બધાની સામે કેટલી બેઇજ્જતી થશે. પહેલાથી જ સ્કૂલમાં મારી ખૂબ ઇજ્જત છે. પહેલાની સ્કૂલમાં પણ હું ક્યારેય પિતાજીને લઈને નહોતો જતો અને અહીં પણ મેં ક્યારેય તેમના વિશે કોઈને નથી કહ્યું. આખી સ્કૂલ ફક્ત મારા નામથી જ મને ઓળખે છે. તમારા પતિ મારી સ્કૂલની બહાર આઈસ્ક્રીમ કેમ વેચે છે? શું તેમને પોતાના દીકરાની ઇજ્જતની કોઈ ચિંતા નથી? મારી વાત સાંભળીને મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, તું પાગલ થઈ ગયો છે કે શું? તું આ કેવી વાતો કરે છે? તને શરમ નથી આવતી પોતાના પિતા વિશે આવી વાતો કરતા? તારા પિતાજી એક જમાનાથી એ સ્કૂલની બહાર આઈસ્ક્રીમ વેચે છે અને તને તો ત્યાં ભણતા લગભગ 4 વર્ષ જ થયા છે અને તું લોકોથી પોતાના પિતાની ઓળખ કેમ છુપાવી રહ્યો છે? અરે, તારે તો ગર્વથી પોતાના પિતા વિશે બધાને કહેવું જોઈએ. મેં કહ્યું, નહીં, બસ જેટલું તેમને ત્યાં ઊભા રહીને આઈસ્ક્રીમ વેચવી હતી તેમણે વેચી લીધી.
તમારા પતિને કહી દેજો, જો તેમને પોતાના દીકરાની ઇજ્જતની ચિંતા હોય તો ત્યાંથી હટીને આઈસ્ક્રીમ વેચે. તમારા પતિએ તો મારી ઇજ્જત ખરાબ કરવાનો નિર્ણય કરી લીધો છે. તમને ખબર છે કે મને બધાની સામે કેટલી શરમ આવે છે? સ્કૂલમાંથી બહાર નીકળતી વખતે હું તમારી આગળ હાથ જોડું છું. તેમને સમજાવી દેજો કે તેઓ હવે પછી આવું ન કરે. ઘણા સમયથી વિચારી રહ્યો હતો કે તમારી સાથે આ વિશે વાત કરું, પણ હું મજબૂર હતો. ઘણા સમયથી આ વાતને દબાવતો આવ્યો હતો, પણ હવે મારાથી મારા મિત્રો સાથે વધુ જૂઠું બોલાતું નથી. હું કંઈક વધુ કહું તે પહેલાં મારી મમ્મીએ મારા ગાલ પર જોરદાર તમાચો મારતા કહ્યું, આ મારા પતિ શું હોય છે? એ તારા પિતાજી છે. તારા પિતાજીનું નામ સભ્યતાથી નથી લેવાતું. તે આખો દિવસ તારા માટે તડકામાં મહેનત મજૂરી કરે છે, જેથી તારી જિંદગીમાં આરામ આવી શકે, તું સારા કપડાં પહેરી શકે, સારું ભોજન ખાઈ શકે, તું સારી શિક્ષા મેળવી શકે. આજે જ્યારે તું આટલો સક્ષમ થઈ ગયો છે ત્યારે તારા પિતાને પિતા કહેતા તને શરમ આવે છે. મને તો એ વાતનું આશ્ચર્ય છે કે તે ક્યારેય તારા મિત્રોને તારા પિતા વિશે નથી જણાવ્યું. અરે, પિતા તો એ વ્યક્તિ હોય છે જે પોતાની સંતાન માટે કોઈ પણ મુશ્કેલી સામે લડી જાય છે, અને તું આ પિતાને પ્રશંસા કરતા અચકાય છે. તને શરમ નથી આવતી? તું ફક્ત ભણવામાં સારો છે, બાકી તારી શું ઇજ્જત છે? અને આ ઇજ્જત પણ તને તારા પિતા પાસેથી મળી છે, અને આ સફળતા પણ, જે દિવસ રાત તડકામાં ઊભા રહીને આઈસ્ક્રીમ વેચે છે. તું એક સ્કૂલનો વિદ્યાર્થી જ તો છે ને? તે સિવાય તારી શું હેસિયત છે? કહે. મમ્મીની વાતો સાંભળીને હું ચૂપ થઈ ગયો હતો. મારું બસ ચાલતું હોત તો હું મારી મમ્મીને પણ ખરી ખોટી સંભળાવી દેત, પણ હું ચૂપ રહ્યો. પણ હવે મારાથી ત્યાં રોકાઈ શકાય એમ નહોતું. હું ગુસ્સામાં ચૂપચાપ ઘરેથી નીકળી ગયો. જો કે મારે મારી પરીક્ષાની તૈયારી પણ કરવાની હતી. પણ આજે ક્લાસમાં જે વાતચીત થઈ હતી તેણે મારું લોહી બાળી નાખ્યું હતું. આજે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એક સાથે બેસીને ફાધર્સ ડે મનાવવાની યોજના બનાવી રહ્યા હતા. શિક્ષકોનું કહેવું હતું કે બધા બાળકો પોતપોતાના પિતાને શાળાએ લઈને આવશે. બાળકો કહેવા લાગ્યા કે જી, અમે પોતે પણ અમારા પિતાને શ્રેષ્ઠ અનુભવ કરાવવા માંગીએ છીએ. જ્યારે શિક્ષકો પણ કંઈક આવું જ ઈચ્છતા હતા, અને હું શાળાનો ટોપર હતો. હું આ વાતને અવગણી રહ્યો હતો. મારી વાત સૌથી ખાસ હતી, મને સૌથી વધુ મહત્વ અપાતું હતું. આ જ કારણ હતું કે હું હદથી વધુ પરેશાન થઈ ગયો હતો. હું જાણતો હતો કે ફાધર્સ ડેના દિવસે બધા લોકો સૌથી પહેલા મને જ મારા પિતાને સ્ટેજ પર લાવવા માટે કહેશે. ભલા હું કેવી રીતે તેમને મારી શાળાએ લઈ જઈ શકું? બધાએ તેમનો ચહેરો જોયો હતો, પણ કોઈને એ ખબર નહોતી કે તે મારા પિતાજી છે. દરેક જણ તેમના આઈસ્ક્રીમ વાળા અંકલના નામથી ઓળખતું હતું. જો હું તેમને સ્ટેજ પર લઈ જઈને ઊભા કરી દઉં તો મારી શું ઇજ્જત રહી જશે? આ જ વાત મારું દિલ બાળી રહી હતી. ઘણો સમય સુધી હું ઘરની બહાર જ બેસી રહ્યો. આ વિશે વિચારતો રહ્યો, અને પછી થાકી હારીને જ્યારે ઘરે પાછો આવ્યો, કારણ કે મને મારી પરીક્ષાની ચિંતા હતી. મારે તેની તૈયારી પણ તો કરવાની હતી. ઘણો સમય ઘરની બહાર આમ તેમ ફર્યા પછી હું ઘરે પહોંચ્યો તો પિતાજી પોતાની લારી અંદર પાર્ક કરી રહ્યા હતા. મેં તેમને એક નજરે જોયા અને રૂમમાં જવા લાગ્યો. ઘણા સમયથી હું તેમની સાથે કોઈ વાત પણ નહોતો કરી રહ્યો. હું અંદર જઈ રહ્યો હતો ત્યારે તેમણે મને બૂમ પાડી. મેં પાછું વળીને તેમની તરફ જોયું તો એક ક્ષણ માટે મારા દિલમાં કંઈક થયું. તેમનું આખું શરીર પરસેવાથી ભીંજાયેલું હતું. કપાળ પર પરસેવાના ટીમ્પા હતા. વાળ વિખરાયેલા હતા. મને મારી વિચારસરણી અને વાતો પર થોડીવાર માટે શરમ આવવા લાગી હતી, પણ મેં તરત જ મારી શરમ દૂર કરી દીધી. તે મને જોઈને કહેવા લાગ્યા હતા, બેટા, આ પૈસા રાખી લે. થોડા દિવસ પહેલા તું તારી મમ્મીને કહેતો હતો કે તારે જ કેટલીક ચોપડીઓ ખરીદવી છે. ત્યારે મારી પાસે પૈસા નહોતા, પણ હવે મેં તારા માટે પૈસા ભેગા કરી લીધા છે. તું તારી ચોપડી લઈ આવજે. તેમના હાથમાં રહેલા પૈસા જોઈને મને ફરી એકવાર ગુસ્સો આવ્યો, કારણ કે તે ₹500 કે ₹2000ની નોટો નહોતી, પણ 20 રૂપિયા, 10 રૂપિયા, 5 રૂપિયા અને 50 રૂપિયાની નોટો હતી. એવું લાગી રહ્યું હતું જાણે કે બધા છૂટક પૈસા હોય. મેં શાંતિથી પૈસા મારા હાથમાં લઈ લીધા હતા. મારે ચોપડીઓ તો ખરીદવી હતી, તેથી હાલ પૂરતું મેં ગુસ્સો નહોતો કર્યો. તે મને જોતા જોતા આગળ કહેવા લાગ્યા,
બેટા, આગળ પણ કંઈ જોઈએ છે? જે પણ જોઈએ તે મને કહી દેજે. હું બને તેટલી જલ્દી પૈસાની વ્યવસ્થા કરીને કોશિશ કરીશ અને તને જે પણ જોઈએ તે વસ્તુ તને અપાવી દઈશ. જ્યારે હું કોઈ પણ વાત કર્યા વિના મારા રૂમમાં આવી ગયો. તેમના હાવભાવ પરથી સ્પષ્ટ જણાતું હતું કે તેઓ મારી સાથે થોડી વધુ વાત કરવા માંગ્યા છે. પણ મારું દિલ તેમની સાથે વાત કરવા માટે બિલકુલ તૈયાર નહોતું. તેમની હાલત એટલી ખરાબ હતી કે જ્યાં સુધી તેઓ નાહી ન લે ત્યાં સુધી મારાથી તેમની પાસે બિલકુલ બેસી શકાતું નહોતું. થોડીવાર પછી મમ્મી રૂમમાં આવી અને મને જોઈને ગુસ્સાથી કહેવા લાગી, તારા પિતાજી તારી સાથે વાત કરવા માંગે છે, એટલે તને સવાલ પૂછી રહ્યા હતા અને તું તેમને બેફિકરાઈથી જવાબ આપીને રૂમની અંદર આવી ગયો. તને શરમ આવવી જોઈએ. આકાશ, તું કેમ આવી હરકતો કરે છે તારા પિતા સાથે? તું તારા ઘરમાં તારા પિતા સાથે વાત નથી કરતો? મને લાગતું હતું કે કદાચ તું મોટો થઈ રહ્યો છે અને તું ખૂબ જ શાંત સ્વભાવનો માણસ બની રહ્યો છે, એટલે તું વાત નથી કરતો. પણ મને શું ખબર હતી કે તું તો તારા પિતા માટે તારા દિલમાં નફરત લઈને બેઠો છે. તું એવી હરકતો કેમ કરે છે કે તું તારા જ પિતાની નજરમાં નીચે પડી જાય? મેં મમ્મી તરફ જોઈને ધીમા અવાજમાં કહ્યું હતું, મારું મોઢું ન ખોલાવો તમે. મેં તમને જે કહ્યું છે બસ તે વાત પિતાજી સુધી પહોંચાડી દેજો. અને ખબરદાર, જો હવે પછી મેં તેમને મારી સ્કૂલની આસપાસ આઈસ્ક્રીમની લારી લઈને ભટકતા પણ જોયા તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તમને ખબર છે, જો સ્કૂલમાં કોઈ એક વ્યક્તિને પણ આ વાત ખબર પડી ગઈ કે ટોપર આકાશના પિતા આઈસ્ક્રીમ વેચે છે તો મારી શું ઇજ્જત રહી જશે? બધા લોકો મારી મજાક ઉડાવશે. આમ પણ મારા ઘણા દુશ્મનો છે. બસ એક વ્યક્તિને આ વાત ખબર પડી જાય પછી જુઓ કે વાત કેવી રીતે આગની જેમ સ્કૂલમાં ફેલાય છે. હું તમારી આગળ હાથ જોડું છું. મમ્મી, મારી થોડી તો ઇજ્જતનો ખ્યાલ રાખો. જ્યારે મમ્મી મને જોઈને કહેવા લાગી, ડર નહીં, એ દિવસથી ડરજે જ્યારે તારા પિતા આ દુનિયામાં નહીં હોય અને તું રસ્તા પર ભીખ માંગીશ અને કોઈ દિવસે તને એક આઈસ્ક્રીમ વેચનાર માણસની હકીકત ખબર પડી ગઈ ને ત્યારે તને અહેસાસ થશે કે તું કેટલો ખોટો હતો. તું કયા માણસને તારો દુશ્મન બનાવી રહ્યો હતો. આટલું કહીને મમ્મી રૂમમાંથી બહાર ચાલી ગઈ. તેમની આંખોમાં આંસુ હતા. જ્યારે મેં આશ્ચર્યથી મમ્મીની વાત સાંભળી હતી તે આ શું કહીને ગઈ હતી? તેમની વાત મારી સમજની બહાર હતી. પણ કંઈક તો હતું જે તેમની આંખોના હાવભાવમાં હતું. તેમની આંખો કંઈક કહેવા માંગતી હતી, પણ કદાચ કોઈકે તેમને ના પાડી હતી. હું ઘણો સમય સુધી એ જ વિચારતો રહ્યો. પછી મારું માથું ધૂણાવીને શાંતિથી મારા અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયો. હું કારણ વગરના વિચારો મારા મગજમાં નાખીને મારું મગજ ખરાબ કરવા માંગતો ન હતો. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. બીજી સવારના સૂર્યની રોશની ચારે તરફ ફેલાઈ ગઈ હતી. હું સવારે જાગ્યો તો પિતાજી પોતાની લારી તૈયાર કરી રહ્યા હતા, પણ હું તેમનાથી પહેલા નીકળી ગયો. એક ક્ષણ માટે મન થયું કે તેમને કહી દઉં કે આજે મારી સ્કૂલની આસપાસ બિલકુલ દેખાતા નહીં, પણ મારામાં એટલી હિંમત નહોતી કે હું પિતાજીની સામે આવી વાત કરી શકું. હા, હું મમ્મીને તો બધું કહી શકતો હતો, તેમની સાથે લડી શકતો હતો, પણ હું પિતાજીની સામે કંઈ નહોતો કહેતો. તે મારા પિતા હતા. આ વાતનો મને સારી રીતે અહેસાસ હતો. રસ્તો પાર કરતી વખતે મારી આંખો એક ક્ષણ માટે ભીની થઈ ગઈ હતી. કાશ મારા પિતાજી પણ ભણેલા ગણેલા માણસ હોત, અમીર હોત. તેઓ પણ કોઈ મોટી કંપનીમાં કામ કરતા હોત, જેવી રીતે બાકીના બધા વિદ્યાર્થીઓના પિતા કરે છે. કાશ હું પણ એક અમીર પિતાનો દીકરો હોત. વારંવાર મારા દિલમાં આ જ વાત આવતી હતી અને હું સતત પોતાને પટકાવવાની કોશિશ કરી રહ્યો હતો. જે એવી વાત વિચારી રહ્યો હતો જે બિલકુલ શક્ય ન હતી. આખો રસ્તો આ જ વિચારતા વિચારતા હું શાળાએ પહોંચી ગયો. બધા વિદ્યાર્થીઓ અંદર જઈ રહ્યા હતા. હું મારા ક્લાસમાં પહોંચ્યો તો ત્યાં ફાધર્સ ડે વિશે જ આયોજન ચાલી રહ્યું હતું. હું ઘણો પરેશાન થઈ રહ્યો હતો. મને આ બધું બિલકુલ ઠીક નહોતું લાગી રહ્યું. મારા પિતાજી વિશે મને બધાએ પૂછ્યું હતું, પણ જો હું પિતાજીને લઈને ન જાઉં તો પણ શાળાના લોકો મારા પિતાજીનો ફોટો માંગત જે સ્ક્રીન પર ચાલત અને આ જ વાત મને ખૂબ મુશ્કેલીમાં મૂકી રહી હતી.
હજી હું મારી જગ્યાએ બેઠો જ હતો ત્યારે ક્લાસનો મોનિટર મારી પાસે આવ્યો અને મને જોઈને કહેવા લાગ્યો, જો આકાશ, ક્લાસનો મોનિટર તો હું છું, પણ તું પણ જાણે છે કે બધી તૈયારીઓ તારા હાથમાં છે. મેં બધા વિદ્યાર્થીઓના નામ લખી દીધા છે, બાકી તું તારા હિસાબે તૈયારીઓ જોઈ લે. શિક્ષકે કહ્યું હતું કે તારે દરેક બાબતમાં આગળ રહેવાનું છે. તારા પિતાજીને એક એવોર્ડ પણ આપવામાં આવશે, એટલે તું તારી રીતે બધું સંભાળી લેજે. મેં હાલ પૂરતું તો મારું માથું હામાં હલાવી દીધું હતું. હું વાતને વધુ આગળ વધારવા માંગતો ન હતો. મને ખબર હતી કે આવું તો થવાનું જ છે, અને આ જ વસ્તુ મને સાચે જ ખૂબ પરેશાન કરી ગઈ હતી. આખો દિવસ આ જ ગૂંચવણમાં પસાર થઈ ગયો. જે પણ શિક્ષક આવતા, મને કોઈ ને કોઈ વસ્તુ ઉમેરવા માટે કહેતા હતા, જ્યારે હું તે બધા મુજબ કામ કરી રહ્યો હતો. થોડી વાર પછી રજાનો સમય થવાનો હતો ત્યારે હું જાણતો હતો કે હવે બધા બાળકો મારા પિતાજીની લારી પર જઈને તેમની પાસેથી આઈસ્ક્રીમ ખરીદીને ખાશે, અને અહીંથી મારે બચીને નીકળવાનું છે. પણ આજે કદાચ તે શક્ય ન હતું. હું જેવો ક્લાસમાંથી બહાર નીકળ્યો, મારા મિત્રોએ મને પકડી લીધો અને બધા મને જોઈને કહેવા લાગ્યા, થોડા દિવસ પછી ફાધર્સ ડે છે, બધા તારા પિતાને જોવા માંગે છે, તો આજે અમે બધા તારી પાસેથી આઈસ્ક્રીમની ટ્રીટ લેવા માંગીએ છીએ. તેમની વાત સાંભળીને મારા શ્વાસ રોકાઈ ગયા હતા. હું તે લોકોને જોઈને કહેવા લાગ્યો, ના યાર, હું હમણાં જઈ રહ્યો છું, મને મોડું થઈ રહ્યું છે, ઘરે મમ્મી રાહ જોતી હશે. તમે લોકો ખાઓ, હું ફરી ક્યારેક ખાઈ લઈશ. પણ તે બધા મને જબરદસ્તી પિતાજીની લારી પર લઈ આવ્યા. તેમને જોઈને મેં નજર ચોરી લીધી હતી અને ખૂબ ધીમેથી બધા માટે આઈસ્ક્રીમ મંગાવી હતી. પિતાજી મને પોતાની લારી પર જોઈને ઘણા ખુશ થયા હતા. તેમની ખુશી છુપાતી ન હતી. આ વાત મારી સાથેના છોકરાઓએ પણ અનુભવી હતી. એક બે જણાએ તો તેમને પૂછી પણ લીધું હતું કે અંકલ, તમે કેમ હસી રહ્યા છો, જ્યારે તેઓ ચૂપ રહ્યા હતા. પણ આ સવાલ પર મારું દિલ એટલું બેચેન થઈ ગયું હતું કે હું શબ્દોમાં વર્ણવી નહોતો શકતો. જો પિતાજીના મોઢામાંથી આ વાત નીકળી જાત કે હું મારા દીકરાના આવવા પર ખુશ છું, તો મારી શું ઇજ્જત રહી જાત. મારું આખું શરીર એક ક્ષણ માટે જાણે કંપી ઉઠ્યું હતું. બધા માટે આઈસ્ક્રીમ લીધા પછી મેં જેવી રીતે પૈસા પિતાજી તરફ લંબાવ્યા, તો તેમણે ઈશારાથી મને ના પાડી દીધી હતી. પણ મેં જાણી જોઈને તે પૈસા ત્યાં મૂકી દીધા, કારણ કે જો ત્યાં જરા પણ કોઈને શંકા જાત તો મારા માટે ખૂબ મુશ્કેલી થઈ જાત. હું કોને કોને સમજાવત, કોને કોને જવાબ આપત. હું જાણતો હતો કે પિતાજી ઘરે આવ્યા પછી મારી સાથે આ વિશે વાત જરૂર કરશે, પણ હાલ પૂરતું મેં મારો જીવ બચાવી લીધો હતો. બધા આઈસ્ક્રીમ ખાતા ખાતા ઘર તરફ રવાના થઈ રહ્યા હતા. દરેકના મોઢે ફાધર્સ ડે વિશે જ વાતો ચાલી રહી હતી. આમંત્રણ પત્રિકાઓ તૈયાર થઈ રહી હતી, જે દરેક વિદ્યાર્થીના ઘરે મોકલવામાં આવવાની હતી. મારી શાળા કોઈ સામાન્ય શાળા ન હતી, પણ ઘણા મોટા માણસની શાળા હતી અને ઘણી મોટી જગ્યામાં બનેલી હતી, જ્યાં દરેક સુવિધા હાજર હતી. ક્યારેક ક્યારેક મને મારા પિતા પર ગર્વ પણ થતો હતો કે તેઓ આટલી મહેનત કરીને મને આટલી સારી શાળામાં આટલી મોંઘી શિક્ષા અપાવી રહ્યા છે. પણ તેમની આ હરકત મારું લોહી ઉકાળી દેતી હતી. મેં કેટલી વાર મમ્મીને સમજાવી દીધું હતું કે તેઓ ક્યાંક બીજે આઈસ્ક્રીમ વેચી લે, મને કોઈ વાંધો નથી. તેમને જે કામ કરવું હોય તે કરે, પણ મારી શાળા પાસે ન કરે, જ્યાં મારી ઇજ્જત છે, મારું નામ છે. મમ્મી કહેતી કે તું આટલી સરળતાથી આ વાત કહી દે છે. તે જગ્યા તારા પિતાની જૂની જગ્યા છે, અને જૂની જગ્યાએ તેમની આઈસ્ક્રીમનું જેટલું વેચાણ થાય છે તેટલું કોઈ નવી જગ્યાએ નહીં થાય. મમ્મીને ક્યારેય આ વાત સમજાઈ ન હતી. તે તો બસ પોતાની આ જ વાત કહીને મારી વાતને દબાવી દેતી હતી. રોજની જેમ તે દિવસ પણ પસાર થઈ ગયો હતો. સાંજે 6 વાગ્યાની આસપાસ પિતાજી જ્યારે ઘરે આવ્યા ત્યારે હું મારા રૂમમાં ભણી રહ્યો હતો. મને તેમના આવવાનો અહેસાસ થઈ ગયો હતો, પણ મેં બહાર જવાનું બિલકુલ યોગ્ય ન સમજ્યું. થોડી ક્ષણો આ જ રીતે પસાર થઈ ગઈ ત્યારે અચાનક પિતાજીએ મને બૂમ પાડીને બોલાવ્યો. મારું મન કહી રહ્યું હતું કે હું તેમને ના પાડી દઉં કે હું હમણાં નથી આવી રહ્યો, મારે મારું ભણવાનું પૂરું કરવું છે. પણ તે મારા પિતાજી હતા, એટલે હું ચૂપચાપ બહાર આવી ગયો. તે પોતાના તૂટેલા ખાટલા પર બેઠા હતા, મને પોતાની પાસે આવવાનું કહી રહ્યા હતા.
હું જાણતો હતો કે તેમની પાસે બેસીશ તો પરસેવાની દુર્ગંધ આવશે, જે મારા માટે અસહ્ય હતી. પણ છતાં ન ઈચ્છવા છતાં હું તેમની તરફ આગળ વધ્યો, પણ થોડા અંતરે બેઠો. તે મારી તરફ પૈસા લંબાવતા કહેવા લાગ્યા, અરે બેટા, મેં આજે તને ઈશારાથી ના પાડી હતી કે તું પૈસા ન આપ, છતાં તું પૈસા મૂકીને ચાલ્યો આવ્યો. મેં ચૂપચાપ તે પૈસા ઉપાડી લીધા. તેમને કંઈ ન કહ્યું. હું જાણતો હતો કે તેમને મારી વાતનું ક્યારેય ખરાબ નથી લાગતું, એટલે તે મારી સાથે બહાનાથી કોઈને કોઈ વાત કરવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. પણ હું મારા નિર્ણય પર અડગ હતો. આજે પણ મેં તેમની સાથે કોઈ વાત નહોતી કરી. જ્યારે હું નાનો હતો ત્યારે મારો સંબંધ તેમની સાથે ગાઢ હતો, પણ જેમ જેમ હું મોટો થતો ગયો, મેં તેમનાથી અંતર બનાવવાનું શરૂ કરી દીધું. હું મોટાભાગે મારી મમ્મીની નજીક હતો, અને હવે તો ન મને પિતાજીમાં કોઈ રસ હતો અને ન તો મમ્મીમાં. બસ તે મારા નામના જ માતા પિતા રહી ગયા હતા. ન મને કોઈ સ્થાન અપાવી શકતા હતા અને ન તો તે ઇજ્જત. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. શાળામાં ફાધર્સ ડેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. મારા માટે એક મોટું આમંત્રણ પત્ર આપવામાં આવ્યું હતું, જેના પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે પોતાના પપ્પા સાથે આવવાનું છે. તેમનું નામ જાહેર કરવામાં આવશે અને પછી તેમને શ્રેષ્ઠ પિતાનો એવોર્ડ આપવામાં આવશે. તમે તેમની કૃપાથી જ તો અહીં છો. તેમની મહેનતના કારણે જ તમારા આટલા સારા માર્ક્સ આવે છે. તમે તમારા પિતાને કારણે જ આટલા સફળ થઈ શક્યા. તેમની વાત મારા દિલને લાગી હતી, પણ હું છતાં ચૂપ રહ્યો. મને બિલકુલ સમજાતું ન હતું કે હું શું કરું. ફાધર્સ ડે આવવામાં માત્ર 2 દિવસ બાકી હતા. એક ક્ષણ માટે મન થયું કે પિતાજીને લઈને ચાલું, પણ ખબર પડી ગઈ તો કોણ મારી સાથે સવાલ જવાબ કરશે. હવે જે થશે તે જોયું જશે. પણ બીજી તરફ હું એ વિચારતો હતો કે મારી બેઇજ્જતી થશે. આ વિચારીને મારું મગજ ચકરાઈ જતું હતું. હું કેટલી વાતો સાંભળીશ, કેટલા વિદ્યાર્થીઓ મારી મજાક ઉડાવશે. ક્યાંક વિદ્યાર્થીઓ મને ગરીબ ન સમજે. હું કોઈની નજરમાં પોતાના માટે દયા જોવા માંગતો ન હતો. આ જ કારણ હતું કે મારું મગજ બિલકુલ કામ નહોતું કરી રહ્યું. સમય પસાર થઈ રહ્યો હતો. 2 દિવસ વીતી ગયા હતા અને આજે ફાધર્સ ડે હતો. મને ખબર હતી કે બ્રેક પછી ફંક્શન શરૂ કરવામાં આવશે. હું રૂમમાંથી બહાર આવ્યો તો પિતાજી પોતાની લારી સાફ કરી રહ્યા હતા. ચોક્કસપણે આજે પણ તેઓ પોતાના કામે જ જવાના હતા. મેં તેમને ધ્યાનથી જોયા. આછા વાદળી રંગનો શર્ટ અને ખૂબ જૂની ઘસાયેલી પેન્ટ પહેરી હતી. તેઓ ખૂબ મહેનતથી પોતાની લારીની સફાઈ કરી રહ્યા હતા, જેથી ત્યાં હાજર બાળકો તેમની પાસેથી આઈસ્ક્રીમ ખરીદી શકે, કારણ કે ઘણા લોકોને સાફ સફાઈ ખૂબ પસંદ હોય છે. મારું હૃદય ભરાઈ આવ્યું, પણ મેં તરત જ તેમનાથી નજર ફેરવી લીધી. હું તેમની તરફ જોવા જ માંગતો ન હતો. દિલ અજીબ પરિસ્થિતિનો શિકાર થઈ રહ્યું હતું. હું શાળા તરફ એકલો જ રવાના થયો. મેં વિચારી લીધું હતું કે જ્યારે પિતાજીનું નામ જાહેર કરવામાં આવશે ત્યારે હું ત્યાં જઈશ, તેમનો એવોર્ડ જાતે લઈ લઈશ અને બધાની માફી પણ માંગી લઈશ કે મારા પિતાજીની તબિયત સારી નથી, તેઓ આવી શક્યા નહીં. મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું. હાથ પગ ધ્રુજી રહ્યા હતા. પોતાની ઇજ્જત રાખવા માટે મારે આ બધું કરવું જ પડતું. સમય પસાર થઈ રહ્યો હતો અને બ્રેક પછી બધી વ્યવસ્થા પૂરી થઈ ગઈ હતી. મને સૌથી પહેલી લાઇનમાં બેસાડવામાં આવ્યો હતો. મારા બેસતાની સાથે જ સરે મારી સાથે મારા પિતાજી વિશે વાત કરી. હાલ પૂરતું હું ચૂપ રહ્યો અને તેમને કોઈ જવાબ ન આપ્યો. ધીમે ધીમે આખો હોલ ભરાવવાનો શરૂ થયો અને થોડી વાર પછી બધા વિદ્યાર્થીઓના પિતા હોલમાં ભેગા થઈ ગયા. તાળીઓના ગડગડાટ સાથે ફંક્શન શરૂ કરવામાં આવ્યું. પહેલા નાના ક્લાસના ટોપરના પિતાને બોલાવવામાં આવ્યા. તેમને ખૂબ ઇજ્જત આપવામાં આવી. તેમના માટે તાળીઓ વગાડવામાં આવી. તેમના પિતાને એવોર્ડ્સ આપવામાં આવ્યો. આ બધું જોઈને ન જાણે કેમ મને મારા પિતાની યાદ આવવા લાગી કે હું પણ તેમને અહીં લઈ આવ્યો હોત. મેં ખોટું કર્યું. ખબર પડત તો પડત તેમાં કઈ ખોટી વાત છે? તેઓ મહેનતથી કમાય છે. આ વાતો પણ એક તરફ મારા દિલમાં આવી રહી હતી, જ્યારે બીજી તરફ મગજ આ બધી બાબતોનો ઇનકાર કરી રહ્યું હતું કે આકાશ, ભાવુક થવાથી કોઈ ફાયદો નથી. ભાવુકતાથી ઇજ્જત ક્યારેય ટકી નથી. જ્યારે બધાની વચ્ચે બેસીશ ત્યારે બધા બાળકો મને જ બેઇજ્જત કરશે.
એટલે સારું એ જ છે કે હું ચૂપ રહું. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને હવે અમારા ક્લાસનું નામ જાહેર થયું. સૌથી પહેલાં મને અને મારા પિતાને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. મારું હૃદય ધીમે ધીમે ધડકી રહ્યું હતું. હું મારી જગ્યાએ બિલકુલ શાંતિથી બેઠો રહ્યો. મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા. મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. મારે પિતાજીને લઈને આવવા જોઈતા હતા, પણ મેં પોતાને મજબૂત કરી લીધો હતો. આટલી જલ્દી હું હાર ન માની શકું. મેં હિંમત કરીને મારી જગ્યાએથી ઊભો થયો અને એકલો જ સ્ટેજ તરફ આગળ વધ્યો. બધા વિદ્યાર્થીઓ મને જ ધ્યાનથી જોઈ રહ્યા હતા. બધાને જ મારા પિતાજીને મળવાની ઈચ્છા હતી, પણ મેં બધાની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું હતું. હું જેવો સ્ટેજ પર ચડ્યો તો શિક્ષક મને જોઈને કહેવા લાગ્યા, તમારા પિતા ક્યાં છે આકાશ? તેમની વાત સાંભળીને મેં ઊંડો શ્વાસ લઈને તેમની પાસેથી માઇક લઈને સૌથી પહેલાં બધા વિદ્યાર્થીઓને હેલો કહ્યું અને પછી ધીમા અવાજમાં મારી એ જ વાત દોહરાવી જે મેં નક્કી કરી હતી. મારી વાત સાંભળીને તેમણે મને આશીર્વાદ આપ્યા કે જલ્દી જ તમારા પિતાજી સ્વસ્થ થઈ જશે, અને તે એવોર્ડ મારી તરફ લંબાવી રહ્યા હતા. પણ મારા પિતાજી વિશે ખૂબ પ્રશંસા કરવામાં આવી કે તેઓ ખૂબ સારા માણસ છે. તેમણે મને ખૂબ કાબિલ બનાવ્યો. આ વાત હકીકત હતી. આ વાતને તો હું પણ જાણતો હતો, માનતો હતો, પણ જીભથી કહેવું મારા વશની વાત ન હતી. પણ આજે હું ઘણો ઉદાસ હતો. દિલ ખૂબ દુઃખી હતું. કાશ મારા પિતા પણ બીજા બાળકોના પિતા જેવા હોત. બધાના પિતાની જેમ તેઓ પણ કોઈ સારી જગ્યાએ કામ કરતા હોત. તેઓ મહેનત મજૂરી ન કરતા હોત, આઈસ્ક્રીમ ન વેચતા હોત. હું મારું દિલ દબાવીને રહી ગયો. રજાના સમયે જ્યારે હું ઘરેથી નીકળ્યો ત્યારે મેં એક નજર મારા પિતા પર નાખી, જે ખૂબ મહેનતથી ગરમીમાં ઊભા રહીને આઈસ્ક્રીમ વેચી રહ્યા હતા. હું મારું માથું ધૂણાવીને ઘરે પહોંચી ગયો. પણ ઘરે જતાં જ જે ખબર મને આપવામાં આવી તે સાંભળીને હું મારી જગ્યાએ સ્તબ્ધ રહી ગયો. મને સાચે જ એ વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે પિતાજી મારા વિશે આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ શકે. કારણ કે મને તો એ જ લાગતું હતું કે તે લોકો મને ખૂબ પ્રેમ કરે છે અને મને પોતાનાથી દૂર કરવાનું વિચારી પણ ન શકે. હું ઘરે પહોંચ્યો તો મારા કાકાજી આવેલા હતા. મમ્મીએ મારો સામાન પેક કરીને એક બાજુ મૂકી દીધો હતો. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે મારી તરફ જોઈને કહ્યું, બેટા, તું હંમેશાથી એ જ ઈચ્છતો હતો ને કે તું તારા કાકાના ઘરે જતો રહે, તેમના બાળકો જેવી શાનદાર જિંદગી જીવે? તો મેં અને તારા પિતાજીએ નિર્ણય કર્યો છે કે તું આજે અને હમણાં આ જ સમયે તારા કાકાજી સાથે તેમના ઘરે રહેવા જઈ રહ્યો છે. આમ પણ તારું ઇન્ટર પૂરું થઈ ગયું અને તારી પરીક્ષાનું કેન્દ્ર પણ તેમના જ શહેરમાં પડશે. એટલે તું ત્યાંથી જ પરીક્ષા આપી દેજે અને તારા કાકાજી તારો ત્યાં સારી યુનિવર્સિટીમાં પ્રવેશ કરાવી દેશે. અમે તારા કાકાજીને બધું ખર્ચ મોકલી દઈશું. જ્યાં સુધી તારો અભ્યાસ ચાલશે તું તારા કાકાજીના ઘરે જ રહીશ. આ વાત સાંભળીને તો મારે ખુશ થવું જોઈતું હતું, કારણ કે હું બાળપણથી આ જ ઈચ્છતો હતો. પણ હવે મને આ વાતનો અફસોસ કેમ થઈ રહ્યો હતો? મમ્મીએ કહ્યું, જો તને બીજો કોઈ સામાન જોઈતો હોય તો મને કહી દેજે, હું તે પણ બાંધી દઈશ. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું હતું. તે મને જોઈને કહેવા લાગી, તને ખૂબ શરમ આવે છે ને તારા પિતાના વ્યવસાયથી, તેમની મહેનતથી, તેમની લગનથી? એટલે મેં અને તારા પિતાએ નિર્ણય કર્યો છે કે તું તારા કાકાજી સાથે બીજા શહેરમાં રહીશ. ખબર છે, જિંદગીમાં સૌથી વધુ અહેસાસ તારા પિતાજીને આજે થયો, જ્યારે તેમને બીજા બાળકોના મોઢેથી ખબર પડી કે શાળામાં ફાધર્સ ડે મનાવવામાં આવી રહ્યો છે. બધા બાળકો પોતાના પિતાને લઈને જઈ રહ્યા છે, પણ તે ખોટા મોઢે પણ તારા પિતાને ન કહ્યું કે તે તારી સાથે શાળાએ ચાલે, કારણ કે તું ઈચ્છતો જ નથી કે તારા પિતા બીજાની સામે આવે. લોકોને ખબર પડે કે આ આઈસ્ક્રીમ વેચનાર માણસ તારો પિતા છે. આ જ કારણ છે કે આજે તારા પિતાએ તારા માટે આ નિર્ણય લીધો છે. આ જ તારા માટે શ્રેષ્ઠ નિર્ણય છે અને તું પણ તો આવું જ ઈચ્છે છે. અમે હંમેશા તારા માટે એ જ કર્યું જે તને ગમ્યું, જે તારા માટે સારું હતું. તો હવે પણ અમે તારા માટે એવું જ કરી રહ્યા છીએ. તેમની વાત સાંભળીને હું મારી જગ્યાએ ચૂપ ઊભો રહી ગયો, કારણ કે મારા માટે હવે સાચે જ આ વાત સહનશક્તિની બહાર હતી. આ વાત સાચી હતી. મને મારા પિતાનું નામ પસંદ ન હતું, પણ હું મારા પરિવારને છોડવા માંગતો ન હતો. હું કંઈક કહું તે પહેલાં જ મમ્મી કહેવા લાગી,
તને કોઈ વાંધો તો નથી ને? જ્યારે હું થોડીવાર માટે ચૂપ રહ્યો. એક તરફ દિલમાં ડર હતો કે પિતાજી વિશે જો અહીં કોઈને ખબર પડી ગઈ તો મારી શું ઇજ્જત રહી જશે. બીજી તરફ ડર એ હતો કે હું મારા પરિવારથી દૂર થઈ જઈશ. હવે જ્યારે આ લોકો મારા માટે આવો નિર્ણય કરી ચૂક્યા હતા તો મને આ વાતથી કોઈ વાંધો ન હતો. મેં મમ્મીને કહ્યું, હું જવા માટે તૈયાર છું, અને ચૂપચાપ રૂમમાં આવીને બેસી ગયો. સામાન તપાસવા લાગ્યો કે જો સાચે જ કંઈ રહી ગયું હોય તો હું તે પણ મૂકી દઉં. થોડી જ વાર વીતી હતી જ્યારે પિતાજી પણ ઘરે પાછા આવી ગયા. તેઓ પોતાની લારી લઈને ઘરમાં પ્રવેશી રહ્યા હતા. તેમને જોઈને હું એક ક્ષણ માટે ચોંકી ગયો. તેમની આંખોમાં આંસુ હતા, ચહેરો ગભરાયેલો હતો. ચોક્કસપણે તેઓ મારા જવાના નિર્ણયથી ખુશ ન હતા, પણ હું કંઈ ન બોલ્યો. થોડીવાર પછી જ કાકાજી કહેવા લાગ્યા, ચાલ બેટા, હવે આપણે જવું જોઈએ. હું જવા માટે તો તૈયાર થઈ ગયો હતો, પણ મારો ઈરાદો પિતાજીને ગળે મળવાનો હતો. હું તેમની નજીક ગયો તો તેમણે મોઢું ફેરવી લીધું. મારા દિલને કંઈક થયું. થોડીવાર માટે એવું લાગ્યું જાણે કોઈ કે મારા મોઢા પર થપ્પડ મારી દીધી હોય. હું એકવાર તેમના હૃદયને વળગવા માંગતો હતો. ન જાણે હવે મારી વાપસી ક્યારે થશે, પણ તેમણે મને તક જ ન આપી. તે શાંતિથી રસ્તા પરથી હટીને રૂમની અંદર જતા રહ્યા. મારી આંખોમાં આંસુ આવવા લાગ્યા હતા. દિલ જોરથી ધડકી રહ્યું હતું. મમ્મી આગળ વધી. તેમણે મને પ્રેમ કર્યો અને કહેવા લાગી, પોતાનું ધ્યાન રાખજે. ત્યાંથી તો તું ઘણું નામ અને ઇજ્જત કમાઈને આવીશ. ત્યાં તો તને તારા પિતાના નામનો પણ કોઈ ડર નહીં હોય. જ્યારે મેં તેમને એક નજરે જોઈને કહ્યું, મમ્મી, મારે પિતાજીને મળવું છે. તેમણે મને તેમની સાથે મળવાની સ્પષ્ટ ના પાડી દીધી. તે તને મળવા નથી માંગતા બેટા. તેમણે સ્પષ્ટ ના પાડી દીધી છે. તે મને પહેલાં જ કહી ચૂક્યા છે કે જો મારી હાજરી મારા દીકરાને ખરાબ લાગતી હોય તો હું તેનાથી ખુશી ખુશી દૂર થઈ જઈશ. તું જા અહીંથી અને પોતાનું ધ્યાન રાખજે. આટલું કહીને તે પણ ન રોકાઈ અને પાછી રૂમની અંદર ચાલી ગઈ. જ્યારે મારી નજર મારા માતા પિતાને શોધી રહી હતી, હું કાકાજી સાથે તેમની મોટી ગાડીમાં બેસીને શહેર આવી ગયો. તેમનું ઘર ખૂબ આલીશાન હતું. જેવો હું ઘરની અંદર દાખલ થયો તો કાકાજીના બંને દીકરાઓએ મને ગળે લગાવી લીધો. તે મને જોઈને ખુશ થયા હતા. કાકીએ જ્યારે મને જોયો તો મોઢું મચકોડીને રહી ગઈ, જાણે તેમને મારું આ ઘરમાં આવવું બિલકુલ પસંદ ન આવ્યું હોય. પછી મારી જિંદગી અહીં કાકાજીના ઘરે જ પસાર થવા લાગી. 1 મહિનો વીતી ગયો. મારી પરીક્ષાનો સમય આવી ગયો. મારું પરીક્ષા કેન્દ્ર કાકાજીના શહેરમાં જ પડ્યું હતું. હું અહીંથી જ મારી ઇન્ટરની પરીક્ષા આપી રહ્યો હતો. ભણવામાં પણ ખૂબ મન લાગી રહ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક મને મારા માતા પિતાની યાદ આવતી હતી. મારી ફોન પર વાત મમ્મી સાથે તો થઈ જતી હતી, પણ પિતાજી મારી સાથે વાત નહોતા કરતા. મારું તેમની સાથે વાત કરવાનું, તેમનો અવાજ સાંભળવાનું ખૂબ મન થતું હતું. મેં ઘણી વાર મમ્મીને કહ્યું પણ હતું કે મારી પિતાજી સાથે વાત કરાવી દો. મમ્મીએ કહ્યું, ના બેટા, તે તારી સાથે વાત કરવા નથી માગતા. તું ફક્ત તારા ભણવા પર ધ્યાન આપ. અહીં કાકાજી સારા હતા, તેમના બાળકો સારા હતા, પણ કાકી બિલકુલ સારી ના હતી. તેમને પોતાની દોલત પર ખૂબ ઘમંડ હતો. હવે મને સમજાયું હતું કે તે ક્યારેય અમારા ઘરે કેમ નહોતી આવી, કારણ કે તેમને ગરીબો સાથે હળવા મળવાનું બિલકુલ પસંદ ન હતું. હું છુપી છુપીને કાકા અને કાકીની વાતો સાંભળતો હતો. તે ઘણીવાર કાકાજી સાથે લડી ચૂકી હતી કે તમે તમારા ભત્રીજાને અહીં કેમ લઈ આવ્યા છો? અમે શું આ ગરીબોનો ઠેકો લીધો છે કે તે હવે અમારા ઘરે આવીને ભણશે? કાકાજી તેમને કહેતા કે શાંત અવાજમાં વાત કર. જો આકાશને ખબર પડી ગઈ તો તે અહીં 1 મિનિટ પણ નહીં રોકાય. તે મારા ભાઈનો દીકરો છે. હું ઈચ્છું છું કે તે સારી શિક્ષા મેળવે. મારો ભાઈ બિચારો ગરીબ માણસ છે. તેમનો દીકરો ભણી ગણીને સફળ થશે તો તેમને જ ફાયદો થશે. કાકી કહેતી કે તેમાં આપણો શું ફાયદો છે? ફાયદો તે લોકોનો છે તો પછી તમે તમારા ભત્રીજાને અહીં કેમ લઈ આવ્યા છો? તે હોસ્ટેલમાં પણ તો રહી શકે છે. મને તમારા ભત્રીજાનું અહીં રહેવું બિલકુલ પસંદ નથી. બને તેટલી જલ્દી તેને અહીંથી રવાના કરી દો. કાકીની વાતો મારા દિલ પર છરીની જેમ વાગતી હતી, પણ હું ચૂપ રહેતો. મને એ સંતોષ હતો કે કાકાજી તો સારા માણસ છે.
પણ કાકાજીની પાછળ કાકી મારી સાથે ખૂબ ખરાબ વર્તન કરતી હતી. કહેતી કે તારા માટે અહીં ખાવાનું નથી. કાકાજી આખો દિવસ ઓફિસમાં હોતા. તેમના બાળકો ભણવા માટે જતા રહેતા. હું જ્યારે બપોરના સમયે ઘરમાં હાજર હોતો ત્યારે કાકી મને ખાવાનું જ નહોતી આપતી. બસ કાકાજીની સામે જ મને જે કંઈ ખાવા મળતું તે હું ખાઈ લેતો. હવે મને યાદ આવી રહ્યું હતું કે જ્યારે હું મારા માતા પિતા પાસે હતો ત્યારે મારી મમ્મી મને કેટલું સારું સારું ભોજન બનાવીને આપતી હતી. તેમણે ક્યારે મને ભૂખ્યો સૂવા નહોતો દીધો. તેમણે ક્યારે મને ખાલી પેટે ભણવા નહોતું દીધું. પણ હવે તો અહીં ફક્ત કાકાજીની હાજરીમાં જ મને કંઈક ખાવા મળતું. કાકી વાત વાતમાં મને અપમાનિત કરતી હતી. મન તો થતું કે તેમને ખરી ખોટી સંભળાવું, પણ પછી વિચારતો કે હું તેમના જ ઘરમાં રહી રહ્યો છું તો તેમને જવાબ કેવી રીતે આપી શકું. અહીંના સંજોગો ખૂબ ખરાબ હતા. ઘર ખૂબ મોટું હતું, પણ આ મોટા ઘરમાં એક મિનિટ માટે પણ એ શાંતિ નહોતી જે મારા એ નાના ઘરમાં હતી. એક દિવસ તો કાકીજીએ હદ જ કરી લીધી. તે ન જાણે મારી સાથે કયા જન્મનો બદલો લઈ રહી હતી. એક દિવસ તેમણે પોતે જ પોતાના પર્સમાંથી પૈસા ગાયબ કરી દીધા અને મારા પર આરોપ લગાવ્યો કે મેં ચોર્યા છે. તે કારણ વગરનો હોબાળો કરી રહી હતી. તે ઈચ્છતી હતી કે હું મારા કાકાજીની નજરમાં નીચે પડી જાઉં અને કાકાજી મને મારા ઘરે પહોંચાડી દે. પણ મને પૂરો વિશ્વાસ હતો કે મારા કાકાજી મારા પર વિશ્વાસ જરૂર કરશે. મારો વિશ્વાસ પણ તે દિવસે કાકાજી પરથી ઉઠી ગયો જ્યારે તેમણે પોતાની પત્નીની વાત પર વિશ્વાસ કર્યો. મારી વાત પર તેમને કોઈ વિશ્વાસ ન આવ્યો. હું આશ્ચર્યચકિત થયો કે કાકાજી કેવી રીતે વિચારી શકે છે કે હું તેમની પત્નીના પર્સમાંથી પૈસા ચોરી શકું છું. કાકાજીએ જ્યારે કાકીજીના કહેવા પર મારા કપડાની તલાશી લીધી તો તેમાંથી પૈસા નીકળ્યા. કાકીએ કહ્યું કે આ જ મારા પૈસા છે, પણ તે તો મારા પૈસા હતા જે હું મારા ઘરેથી અહીં લઈને આવ્યો હતો, જે મને પિતાજીએ આપ્યા હતા. કાકાજીએ મને કંઈ કહ્યું તો નહીં, પણ તેમની નજરનો વર્તાવ બદલાઈ ગયો હતો. તેમણે તે દિવસ પછી મારી સાથે વાત કરવાનું ખૂબ ઓછું કરી દીધું હતું. હું સમજી ગયો હતો કે હવે આ ઘરમાં મારી કોઈ હેસિયત નથી. મારે મારા ઘરે પાછા જતા રહેવું જોઈએ, પણ હું મારો અભ્યાસ, મારી પરીક્ષા અધવચ્ચે છોડીને કેવી રીતે જઈ શકતો હતો. મમ્મી સાથે વાત પણ સામાન્ય જ થતી હતી. તે મારી સાથે વધુ વાત નહોતી કરતી, બસ મારા અભ્યાસ વિશે પૂછતી હતી. ક્યારેક ક્યારેક મન થતું કે તેમને બધું જણાવી દઉં અને કહું કે મારે તમારી પાસે આવવું છે, પણ મારી હિંમત જ નહોતી થતી. સમય પસાર થઈ રહ્યો હતો. જોત જોતામાં મને અહીં રહેતા પૂરો 1 વર્ષ થઈ ગયો હતો. આ દરમિયાન મેં એકવાર પણ મારા પિતાજી સાથે કોઈ વાત નહોતી કરી, ન તેમનો ચહેરો જોયો હતો. મારું દિલ અંદરથી ખોખલું થઈ રહ્યું હતું. તેઓ દર મહિને મારા માટે મારી જરૂરિયાત મુજબ પૈસા મારા ખાતામાં જમા કરાવી દેતા, જેથી હું મારા ખર્ચ જાતે પૂરા કરી શકું અને મારા અભ્યાસ પર પણ પૈસા લગાવી શકું. હું ફક્ત કાકાજીના ઘરમાં રહી રહ્યો હતો, પણ મારા અભ્યાસનો બધો ખર્ચ હજી પણ મારા પિતાજીની કમાણીથી જ ચાલી રહ્યો હતો. મારો યુનિવર્સિટીમાં પ્રવેશ પણ થઈ ગયો હતો. મારા પિતા દૂર હોવા છતાં મારા માટે આટલું બધું કરી રહ્યા હતા. આ જ કારણ હતું કે મને તેમની સાથે વાત કરવાની ખૂબ તીવ્ર ઈચ્છા થઈ રહી હતી. આજે પણ સામાન્ય દિવસ જ હતો. સવારથી મારી હાલત ખૂબ અજીબ થઈ રહી હતી. મને કંઈ પણ સારું નહોતું લાગી રહ્યું. કાકીજી પણ નાની નાની વાતો પર નોકરો પર બૂમો પાડી રહી હતી. કાકીજીની સામે તો તે મને કંઈ નહોતી કહેતી, એટલે નોકરો પર જ પોતાનો બધો ગુસ્સો ઉતારતી હતી. પણ કાકાજીના ગયા પછી મને ખરાબ ખરાબ કહેતી રહેતી હતી. હું મારા રૂમમાં બેઠો હતો ત્યારે મારો મોબાઈલ ફોન વાગ્યો. મેં કોલ રિસીવ કર્યો તો બીજી બાજુથી મમ્મીનો રડતો અવાજ મને સંભળાયો. તેમણે કહ્યું, બેટા, તું બને તેટલી જલ્દી ઘરે પહોંચી જા. તારા પિતાજીના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. તેમની તબિયત બિલકુલ સારી નથી. તે તને મળવા માંગે છે. શું આજે પણ તારા પિતાથી મોટું ફેરવી લઈશ? આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, ના મમ્મી, તમે આ કેવી વાતો કરો છો? અહીં આવ્યા પછી મેં દરેક ક્ષણે તમને લોકોને યાદ કર્યા છે. હું તો પિતાજી સાથે વાત કરવા માટે દરેક ક્ષણે બેચેન રહ્યો છું. હું હમણાં જ અહીંથી નીકળી રહ્યો છું. આટલું કહેતા જ મેં તરત મારો સામાન પેક કર્યો. કાકાજી તે સમયે ઓફિસે ગયા હતા. મેં જાતે જ મારા મોબાઈલથી ઇમરજન્સી ટિકિટ બુક કરી
અને કાકાજીને જણાવીને હું રેલવે સ્ટેશન પહોંચી ગયો. કાકાજી મારી સાથે ન આવી શક્યા. તેમને પોતાના ઓફિસનું કામ હતું, પણ તેમણે કહ્યું હતું કે તે સાંજ સુધીમાં ત્યાં આવી જશે. હું પહેલી ટ્રેનથી જ ઘર માટે રવાના થઈ ગયો. 3 કલાકની મુસાફરી કર્યા પછી જ્યારે હું ઘરે પહોંચ્યો તો જેવી રીતે મમ્મીએ કહ્યું હતું, બિલકુલ તે જ રીતે પિતાજી પોતાના રૂમમાં પોતાના તૂટેલા ખાટલા પર સૂતા હતા. આ જોઈને મને ખૂબ અફસોસ થયો કે જે દીવાન પર હું સૂતો હતો તે એમ જ ઊભો હતો. મારા પિતાજી ઈચ્છત તો તેના પર પણ સૂઈ શકત, પણ તેને હજી પણ મારા માટે સાચવીને રાખવામાં આવ્યો હતો. પિતાજીની હાલત જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારા દિલને પીડા થઈ રહી હતી. મેં તરત જ મારા પિતાજીને મારા હૃદય સાથે લગાવી લીધા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મેં કહ્યું, પિતાજી, તમને કંઈ નહીં થાય, હું તમને કંઈ નહીં થવા દઉં, હું તમને છોડીને નહીં જાઉં. મેં મમ્મીને કહ્યું, તમે પિતાજીને હોસ્પિટલમાં દાખલ કેમ ન કરાવ્યા? મમ્મી કહેવા લાગી, બેટા, શું ક્યારેય તારા પિતાએ પોતાના પર ધ્યાન આપ્યું છે? હંમેશા જે મહેનત મજૂરી કરી તે બધું તારા પર જ લગાવ્યું છે. તે પોતાની બીમારીને વધારતા રહ્યા. તારા પિતાને હાર્ટની સમસ્યા છે. બેટા, તેમણે પોતાનો બિલકુલ ઈલાજ નથી કરાવ્યો અને આજે જો તેમના શ્વાસ અટકીને ચાલી રહ્યા છે. મેં કહ્યું, ના પિતાજી, તમે આવું ન કરી શકો. હું તમને હમણાં જ હોસ્પિટલ લઈ જઈશ. પિતાજીએ મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા, બેટા, તારો કાન નજીક લાવ, મારે તને કંઈક કહેવું છે. હું મરતા પહેલા મારા દિલ પર કોઈ બોજ રાખવા નથી માંગતો. મેં રડતા રડતા મારો કાન પિતાજીના મોં પાસે કર્યો. પિતાજીએ જે વાત મને કહી તેણે તો મારા હોશ ઉડાવી દીધા. તેમનું કહેવું હતું, બેટા, હું તારો પિતા નથી. મેં તને કચરાના ઢગલામાંથી ઉઠાવ્યો હતો. મને નથી ખબર કે તને ક્યાં કોણ છોડી ગયું હતું. અમે બંને પતિ પત્નીની સંતાન હતા. હું તને ઘરે લઈ આવ્યો અને અમે તારો ઉછેર બિલકુલ એવો કર્યો જાણે તું અમારી સગી સંતાન હોય. મેં તારા માટે મારા હિસાબે બધું જ કર્યું, પણ કદાચ તે ન કરી શક્યો જે તું ઈચ્છતો હતો. બેટા, હવે તું ચિંતા ન કરતો. જો હું મરી પણ જાઉં તો તને કોઈ અફસોસ નહીં થાય, કારણ કે તું મારી સગી સંતાન નથી. આ વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારું શરીર પથ્થરનું બની ગયું હતું. આટલું કહેતા જ મારા પિતાજીને જોરદાર હેડકી આવી અને તેમની આંખો સ્થિર થઈ ગઈ. તેમનું શરીર કોઈ પણ હરકત નહોતું કરી રહ્યું. મેં પિતાજીને હચમચાવ્યા. તેમને બૂમ પાડી અને ચીસો પાડીને રડવા લાગ્યો. પણ પિતાજી આ દુનિયામાંથી જઈ ચૂક્યા હતા. આજે જિંદગીમાં પહેલી વાર મને અહેસાસ થયો કે જાણે મારા માટે બધું જ ખતમ થઈ ગયું હોય. મમ્મી અને હું ચીસો પાડીને રડી રહ્યા હતા. અમારું બધું જ બરબાદ થઈ ગયું હતું. પિતાજી મરી ચૂક્યા હતા અને મારા સુધી એક એવી સચ્ચાઈ પહોંચાડીને મર્યા હતા કે મારી હાલત કોઈ નિર્જીવ લાશ જેવી થઈ ગઈ હતી. હું ત્યાં જ માથું પકડીને બેસી ગયો. મારી દુનિયા ઉજળી ગઈ હતી. સાંજ સુધીમાં પિતાજીના અંતિમ સંસ્કાર થઈ ગયા. અમારા બધા સંબંધીઓ ઘરમાં હાજર હતા. કોઈ પણ આ વાત નહોતું જાણતું કે હું તેમની પોતાની સંતાન ન હતો. પિતાજીએ બધાને એ જ જણાવ્યું હતું કે હું તેમની પોતાની સંતાન છું. આ સચ્ચાઈ ફક્ત મને અને મારી મમ્મીને ખબર હતી. પિતાજી તો આ દુનિયામાં ન રહી શક્યા, પણ મેં મમ્મી પાસે માફી માંગી અને તેમને કહ્યું, મમ્મી, મેં પિતાજી સાથે આખી જિંદગી ખૂબ ખોટું કર્યું, પણ હવે હું કોઈની સાથે કંઈ ખોટું ન કરી શકું. મારી નોકરી તો ન હતી. મેં મારું ઘર ચલાવવા માટે બીજા દિવસે જાતે જ પિતાજીને લારી લીધી અને ત્યાં જ મારી સ્કૂલ પાસે આઈસ્ક્રીમ વેચવા માટે ઊભો રહી ગયો. જ્યારે બધા લોકોએ મને જોયો તો બધાની સામે જાતે જ એ વાતની સચ્ચાઈ આવી ગઈ હતી કે આઈસ્ક્રીમ વેચનાર માણસ મારા પિતા હતા. પણ હવે મને કોઈની વાતોથી કોઈ ફરક નહોતો પડતો. હવે મને ખબર પડી છે કે પિતા એક એવી હસ્તી છે જેનો આજ સુધી કોઈ વિકલ્પ નથી. તેમના જેવું કોઈ નથી હોતું. દુનિયામાં ઘણા લોકો તમારા માટે ઊભા રહેશે, પણ પિતા જેવું કોઈ નહીં. પિતા જ આપણા સાચા રખેવાળ હોય છે. દોસ્તો, હું આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે, આપણી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ
સૌથી પહેલાં તમને મળે. અને ફરી વાર મિત્રો કહું કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. ધન્યવાદ.